નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ના હિન્દી વિષયમાં 1 से 20 गिनतीનો અભ્યાસ કરીશું। अभ्यास 1। शिक्षक की सहायता से गीत गान कीजिए। गिनती के गीत का गान बच्चों का सामूहिक गान। 1 2 3 4 आओ चले गिरनार। 5 6 7 8 सागर तट पर सोमनाथ। 9 10 11 12 कच्छ चले तो आशापुरा। 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला। 17 18 19 20 मामा जी की फोटो खींच। अभ्यास 2। अंकों का अनुलेखन कीजिए। અહીંયા તમને ગુજરાતીમાં અંક આપવામાં આવેલા છે, જેની સામે હિન્દી અંક આપણે લખીશું। તો સર્વપ્રથમ 1 આપેલા છે, તો તેની સામે હિન્દીમાં 1 અંક લખીશું। ત્યાર પછી 2 આપેલા છે, તો અહીં આપણે હિન્દીમાં 2 અંક લખીશું। ત્યાર પછી હિન્દીમાં 3 અંક લખીએ। ત્યાર પછી આપણે લખીએ 4। ત્યાર પછી અહીં 5 આપેલા છે, તો અહીં આપણે હિન્દીમાં 5 લખીશું। ત્યાર પછી 6 છે। ત્યાર પછી 7 આપેલા છે। ત્યારબાદ 8 છે અને ત્યારબાદ અહીં આપણને 9 આપવામાં આવેલા છે, તો અહીં આપણે હિન્દીમાં 9 લખીશું। अभ्यास 3। गिनती बोलिए और लिखिए। बाळ दोस्तो, અહીં તમને હિન્દીમાં गिनती આપવામાં આવેલી છે, તે આપણે બોલતા જવાની છે અને સાથે સાથે લખતા પણ જવાની છે। તો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10। ત્યારબાદ આગળની ગિનતી જોઈએ 11 12 13 14 15 16 17 18 19 और 20। अभ्यास 3। गिनती क्रम से बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है। तो बाळ मित्रों, उंदर એટલે કે ચૂહાનું ચિત્ર મળશે। अभ्यास 4। पढ़िए, समझिए और बोलिए। तो बाळ મિત્રો, અહીં કયો અંક આપવામાં આવેલો છે? આ છે 1, જેને હિન્દીમાં આ રીતે લખવામાં આવે છે અને ગુજરાતીમાં પણ તેને એક જ કહેવામાં આવે છે, પરંતુ લખવાની રીત બંનેની અલગ અલગ છે। ત્યાર પછી આપણે જોઈએ 2, જેને હિન્દીમાં આ રીતે લખવામાં આવે છે। 2 એટલે ગુજરાતીમાં આપણે તેને 2 કહીએ છીએ। ત્યાર પછી આ અંક જુઓ, તેને આપણે હિન્દીમાં 3 કહીએ છીએ અને ગુજરાતીમાં થશે 3। ત્યાર પછી આ અંક જુઓ જોઈએ, તો આ અંક છે 4, જેને ગુજરાતીમાં પણ આપણે 4 જ કહીએ છીએ। ત્યારબાદ આ અંક જુઓ, તો આ અંક છે 5, જેને ગુજરાતીમાં પણ આપણે 5 જ કહીએ છીએ। ત્યાર પછી આ અંક જુઓ જોઈએ, તો આ અંક છે 6, જેને ગુજરાતીમાં પણ આપણે 6 જ કહીએ છીએ। ત્યાર પછીનો અંક છે 7, જેને ગુજરાતીમાં પણ 7 જ કહેવામાં આવે છે। ત્યાર પછી છે 8, જેને ગુજરાતીમાં પણ 8 જ કહેવાશે। ત્યાર પછીનો અંક છે 9, જેને આપણે ગુજરાતીમાં 9 કહીએ છીએ અને ત્યાર પછી આપણને આપેલા છે 10, જેને ગુજરાતીમાં પણ આપણે 10 જ કહીએ છીએ। ત્યારબાદ છે 11, 11 એટલે કે 11। ત્યાર પછી આપેલા છે
बारह, बारह एटले के 12। त्यार पछी आपने आपेला छे 13, 13 एटले के 13। त्यार पछी छे 14, 14 एटले के 14। त्यार पछी आपेला छे 15, 15 एटले के 15। त्यार पछी अहीं आपने 16 आपेला छे अने 16 एटले के 16। त्यार पछी आ अंक छे 17, 17 एटले के 17। त्यार पछी छे 18, 18 एटले के 18। त्यार पछी अहीं आपने आपेला छे 19, 19 एटले के 19 अने छेल्ले अहीं आपने आप्या छे 20 अने 20 एटले 20। अभ्यास 5, गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए। तो बाळ मित्रों, सर्वप्रथम આપણે 1 થી શરૂઆત કરીએ। 1, ત્યાર પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 और 20। स्वाध्याय प्रश्न नंबर 1, गिनती के सही शब्द अंकों के सामने लिखिए। तो बाळ मित्रों, सर्वप्रथम અહીં આપણને અંક આપવામાં આવેલો છે તેને હિન્દીમાં કહેવાશે 2। ત્યાર પછી જે અંક આપેલો છે તેને હિન્દીમાં કહેવાશે 3। ત્યાર પછીનો અંક છે 5, અહીં આપણને આપેલા છે 6। ત્યાર પછી અહીં જુઓ તો આ અંક છે 9। ત્યાર પછી આ અંકને કહેવાશે 17। ત્યાર પછીનો અંક છે 18 અને છેલ્લે અહીં આપણને આપેલા છે 19। प्रश्न नंबर 2, रिक्त स्थानों में क्रम से संख्या अंक भरिए। तो सर्वप्रथम અહીં આપણને 1 આપેલો છે, 1 પછી આવશે 2, ત્યાર પછી 3 આપેલા છે, ત્યાર પછી આવશે 4, ત્યાર પછી 5 આપેલા છે તો અહીં આપણે લખીશું 6, ત્યાર પછી 7 આપેલા છે તો અહીં આપણે લખીએ 8, ત્યાર પછી 9 અને 10 આપેલા છે તો અહીં આપણે લખીશું 11, ત્યાર પછી 12 આપેલા છે અહીં લખીશું 13, ત્યાર પછી 14 આપેલા છે તો અહીં આપણે લખીશું 15, ત્યાર પછી લખીશું 16, ત્યાર પછી 17, ત્યાર પછી 18, ત્યાર પછી અહીં આવશે 19 અને છેલ્લે અહીં આવશે 20। प्रश्न नंबर 3, रिक्त स्थानों में शब्दों की गिनती क्रमिक रूप से लिखिए। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 और 20। धन्यवाद। फिर से मिलेंगे एक नए इकाई के साथ।